હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો આજે અમારા ધારાબેન ને ગરબીમાં ઇનામ દેવાનું છે, કેમ કે 2 દિવસથી વરસાદે વિરામ લીધો છે, તો આજે ઇનામ વિતરણ કરવાના છે। અને અમે પણ અમારા યથાશક્તિ પ્રમાણે ફૂલ લઈને ફૂલની પાખડી તો ઇનામ લીધું છે। આવા દીવડા પિત્તળના લીધા છે, 51 બાળા છે, તો 51 બાળા હાટું થઈને જો આ દીવા લીધા છે, તો અત્યારે સાહેબ ગરબીએ દેવા જાય છે અને હું ધારાબેન જાઉં 10 વાગે ઇનામ લઈ આવશું। હજી અમારી મા દીકરીને તૈયાર થવાનું બાકી છે અને આજે મેં છે ને દિવાળીની સાફ સફાઈ કરી લીધી, તો થાકોડો એવો છે અને જવાની હિંમત નથી, પણ ફરજિયાત જવું પડે એમ છે। એટલે પેલા સાહેબ આ ઇનામ દઈ આવે ત્યાં, એટલે ત્યાં ગોઠવાઈ જાય અને પછી હું ધારાબેન જાઉં ગરબીએ ઇનામ લેવા। 5 દિવસ રહીમાં, 5 દિવસ તો અમારે રજા હતી વરસાદના હિસાબે, એટલે હવે હું ઇનામ આવશે હું નહીં, હું તમને કાલ મોટા વિડીયોમાં કહીશ। તો તમને આ દીવડા કેવા લાગ્યા, ગઈમાં કે નહીં મને કહેજો કમેન્ટમાં। અમે દર વર્ષે ગરબીમાં બાળાઓને ઇનામ આપીએ છીએ, તો આવું કંઈક છે અમારું ઇનામ ને આ છે અમારો આજનો નાનકડો વિડીયો। જો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો। આવજો, જય ભોલેનાથ।